બિલીમોરામાં ખુલ્લી ગટરમાં પડી જતા 4 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ છે। વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ હતી। ચોમાસા પહેલાં જ નાળા ખુલ્લા રાખવામાં આવ્યા, જેથી પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। જીવન જ્યોત અપાર્ટમેન્ટની પાછળ સરા લાઇન વિસ્તારમાં આ ઘટના બની હતી। 18-19 કલાક થઈ ગયા, પણ તેમ છતાં પણ આ બાળકીનો હજુ સુધી કોઈ પતો મળ્યો નથી, કોઈ ભાડ મળી નથી। ફાયરની ટીમ અને સ્થાનિકો હજુ પણ શોધખોળ કરી રહ્યા છે, પરંતુ અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન અત્યારે ફિલહાલ હાથ ધરાઈ રહ્યું છે। બાળકીને શોધવા માટે ફાયર વિભાગે નદી નાળા દરેક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। પાલિકા વિભાગને પણ ઘટનાની જાણ કરાઈ છે। અધિકારીઓ દોડી આવ્યા હતા। ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ બાળકી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। પાલિકાની બેદરકારીને લઈને અત્યારે સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ છે। ન્યૂઝ કેપિટલ આ સમગ્ર મુદ્દે સવાલો પૂછી રહ્યું છે કે શા માટે ચોમાસામાં ગટરો ખુલ્લી રાખવામાં આવે છે? આ પાલિકાની બેદરકારી નથી તો પછી શું છે? આ રીતે શા માટે મોતને આમંત્રણ હંમેશા પાલિકા આપતું રહેતું હોય છે? જ્યારે કોઈનો જીવ જાય ત્યારબાદ જ દર વખતે પાલિકાની આંખો ખુલે છે। લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી? અને શું આ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી આ છે? શું લોકો જીવ ગુમાવવા માટે ટેક્સ ભરતા હોય છે? આ મહત્વપૂર્ણ સવાલો ન્યૂઝ કેપિટલ પૂછી રહ્યું છે। નવસારી જિલ્લાના બિલીમોરામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી। વરસાદને કારણે જે વરસાદી પાણીની જે નિકાલની ગટર છે તેમાં એક બાળકી ગરકાવ બની હતી। આ ઘટનાને 18 કલાક જેટલો સમય વીતવા છતાં પણ બાળકીનો કોઈ પત્તો નથી। બિલીમોરા નગરપાલિકાની ટીમો સતત શોધખોળ કરી રહી છે। ગઈકાલે મોડી રાત સુધી પર શોધખોળ કરી હતી અને આજે વહેલી સવારથી પણ એમણે શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી પત્તો નથી। અને આપણે સાથે જે બાળકીનો પરિવાર છે આપણે એમની પાસેથી જાણીએ શું બન્યું હતું। બાળકી અમારા ઘરે રમવા ગયેલી બહાર, એટલે 1-2 કલાક થઈ ગયા, ત્યારે અમને આટલું કંઈક ધ્યાન નહીં હતું, એટલે 2 કલાકમાં અમે શોધવા નીકળ્યા એને। અમને એવું ખબર પડ્યું કે ખોવાઈ ગઈ બાળકી। અમે શોધતા હતા એને, તો એક ભાઈનો CCTV કેમેરામાં કેદ થયો ફૂટેજ, એનાથી અમને ખબર પડી કે પોઈરી પાણીમાં પડી ગયેલી છે। આ ઘટના બની હતી। તો જે ઘટના બની હતી, જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ બની હતી। CCTV કેમેરામાં ઘટના બન્યા બાદ પરિવારને ખબર પડી હતી કે બાળકી આ પાણીમાં ગરકાવ બની છે। હજી પણ સતત નગરપાલિકાની જે ટીમ છે તે બાળકીને શોધવાના પ્રયત્નો કરી રહી છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી। બિલીમોરા શહેરના જે વખારિયા બંદર રોડ ઉપર સરા લાઇન વિસ્તાર છે, જેમાં ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ નાળામાં એક બાળકી ડૂબી હતી, જે હજુ સુધી મળી નથી। બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। એ જે નાળું હતું તેનાથી 200-300 મીટર દૂર જ અંબિકા નદી આવેલી છે। તો અંબિકા નદીમાં જે રેસ્ક્યુ જે ટીમ છે નગરપાલિકાની ફાયર વિભાગની, તે શોધી રહી છે, તેની શરૂઆત કરી છે। ગત મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો। આજે વહેલી સવારથી જ નગરપાલિકાની જે ટીમ છે તેને શોધખોળ શરૂ કરી છે। તમે જોઈ શકો છો કે આ બોટ દ્વારા જે અંબિકા નદીમાં છે તેની અંદર શોધવામાં આવશે, કારણ કે ગઈકાલે જે વરસાદ હતો બિલીમોરામાં અને જે પાણીનો પ્રવાહ વધારે હતો, એ નાળું સીધું અંબિકા નદીમાં જઈને મળતું હતું, જેના લઈને અંબિકા નદીમાં ફાયર વિભાગ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટના લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસની છે અને હજી સુધી આ બાળકીનો પત્તો લાગ્યો નથી। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ,